નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। વાવ તાલુકાનું સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતા યાત્રાધામ ઢીમાની અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર વાવ ઢીમા ગામની અંદર આવેલા હાઈસ્કૂલના આચાર્ય શ્રી થાનસિંહજી જાડેજા સાહેબ દ્વારા ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે વિદ્યાર્થીઓને ભગવાન શ્રી રામનો વેશ ધારણ કરવામાં આવ્યો અને ઢીમા ગામની અંદર ચારે કોરા રથયાત્રા કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓના દરેકના હાથમાં પીળા કલરનો ધ્વજના સાથે રામધૂન બોલાવવામાં આવી હતી અને સાથે સાથે ઢીમા ગામના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી રાજપૂત ભુરાભાઈ સાહેબ દ્વારા ભગવાન શ્રી રામની રેલી નીકળવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ જય શ્રી રામ ઢીમા ગામની અંદર ભગવાન શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને યુવાનો વડીલોએ ભગવાન શ્રી રામની સુંદર મજાની રેલીમાં ભાગ લીધો હતો। TV18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।